હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ ગુજરાતનો મોસ્ટ ફેમસ નાસ્તો સેવ ખમણી. ચાલો એના માટે રેસિપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલાં મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લઈ લીધી છે, એને એક બાઉલમાં લીધી છે. હવે તેમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી અને 6 થી 7 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું. હવે 6 થી 7 કલાક બાદ તમે જોઈ શકો છો કે દાળ છે એ સરસ પલળી અને ફૂલાઈ ગઈ છે. તો હવે આપણે એને એક મિક્સર જારની અંદર લઈ લઈશું અને એને ગ્રાઇન્ડ કરવા માટે મૂકી દઈશું. અહીંયા મેં બધી જે ચણાની દાળ છે, સેવ ખમણી બનાવવા માટે મોસ્ટ આપણે ચણાની દાળ જ વપરાય છે અને એટલી જ ટેસ્ટી બને છે. તો અહીંયા ચણાની દાળની સાથે મેં આદું, મરચાં, હળદર, મીઠું અને ખાંડ અને લીંબુનો રસ લીધો છે. થોડું પાણી એડ કરી લઈએ. હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ. આમ તો લીંબુના રસના બદલે આપણે લીંબુના ફૂલ હોય છે એ યુઝ થાય છે, પરંતુ આજે આપણે લીંબુના રસથી એને પીસી લેવાની છે. તો હવે આપણે આ અહીંયા દરદરું એકદમ ગ્રાઇન્ડ થઈ અને રેડી થઈ ગયું છે. સૌથી પહેલાં મને એવું લાગ્યું કે કાંઈ કાળું પડી ગયું છે, પરંતુ ના, જ્યારે આપણે હટાવીએ ને ત્યારે સહેજ બબલ્સ જેવું થયું હતું મિક્સરની અંદર. તો હવે આને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. ધ્યાન રાખવું કે સેવ ખમણીમાં આપણે જ્યારે આ ખીરું રેડી કરીએ એકદમ દરદરું જ પીસવાનું છે. હવે એને આપણે એક સાઈડમાં મૂકી, જેમાં આપણે ખમણ બનાવવાના છે એને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ. કોઈ પણ વાસણ છે, અહીંયા મેં મારું કેક માટેનું જે ટીન યુઝ કરું છું એ લઈ લીધું છે. હવે એને ગ્રીસ કરી એને એક બાજુ રાખી દઈએ અને આ આપણે જે ખીરું છે એને સરસ રીતે 2 થી 3 મિનિટ માટે ફીટી લેવાનું છે. જેટલું સરસ રીતે ફીટાશે એટલા જ ખમણ સુપર અને મસ્ત સ્પોન્જી થવાના છે. તો હવે અહીંયા આપણે એને તરત જ કરીએ છીએ એટલે આપણે એમાં ઈનો એડ કરી લેવાનો છે. અહીંયા મેં સાદો ઈનો આવે છે એ, અને એની ઉપર થોડું પાણી એડ કરી અને આ રીતે એને સરસ ફીટી લેવાનું છે. કારણ કે જો ઈનો એક્ટિવ નહીં થાય તો એમાં તરત જે લાલ કલરના જે સ્પોટ્સ થઈ જાય છે એ થઈ જશે. એટલે આપણે સૌથી પહેલાં ઈનોને સરસ રીતે એક્ટિવ કરી લેવાનું છે, એટલે આ રીતે ફીટી લેવાનું છે. અને હા, એક ખાસ સૂચના, જો તમે મારા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, વિડીયો પહેલી વાર જોતા હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. અને વિડીયો ગમે તો લાઈક તો ચોક્કસથી કરજો. તો અહીંયા આપણો જે ઈનો છે એક્ટિવ થઈ ગયો છે. તો હવે આપણે જે વાસણ છે એને તેલવાળું કર્યું હતું એની અંદર આપણું આ ખીરું છે એને ટ્રાન્સફર કરી દઈએ. અહીંયા મેં ઢોકળિયામાં પાણી એડ કરી એને પહેલેથી જ ગેસ ચાલુ કરી અને ઉકળવા માટે રાખી દીધું હતું. તો આપણું ખીરું છે એ બધું વાસણમાં ટ્રાન્સફર થઈ ગયું છે. એને આ રીતે થોડી વાર માટે ટેપ કરી અને હવે એને ઢોકળિયામાં આપણે મૂકીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી છે ઢોકળિયામાં સરસ રીતે ઉકળી ગયું છે. હવે પાણી ઉકળી જાય ત્યારબાદ જ આપણે આ વાસણ છે એને આપણે મૂકીશું અને 20 થી 25 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું ઢોકળાને. તો 20 થી 25 મિનિટ બાદ ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે આને ચાકુ અંદર નાખી અને તમે જોઈ શકો છો એકદમ ક્લીન નીકળી ગયું છે. એટલે આપણા જે ઢોકળા છે એકદમ પરફેક્ટલી સ્ટીમ થઈ ગયા છે. હવે એને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું અને ઠંડુ થાય ત્યારબાદ આપણે એને આ રીતે કટ કરી લેવાના છે. જે ઢોકળાના શેપમાં કટ કરો કે કોઈ પણ રીતે તમે કટ કરો, એના 4 પીસ કરો તો પણ ચાલશે. કેમ? કારણ કે આપણે સેવ ખમણી બનાવવાની છે એટલે એને એકદમ ક્રમ્બલ એટલે કે ભૂકો કરવાનો છે. તો અહીંયા મેં પહેલાં તો કટ કરી લીધા છે અને કટ કરી હું તમને બતાવું છું કે જો ઢોકળા પણ કેટલા સરસ એકદમ જાળીવાળા બન્યા છે અને કેટલા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે શું કરવાનું છે, આ બધા જે ઢોકળા છે એ એકદમ કૂક થઈ ગયા છે પરફેક્ટલી. હું તમને બીજું પણ બતાવું છું તો બધા કેવા પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો હવે આપણે કોઈ પણ એક વાસણ લઈ લઈશું. અહીંયા મેં જેમાં બાફ્યા હતા એ જ વાસણ લીધું છે, કારણ કે વાસણ વધારે પડતા બગડે નહીં અને ધોવામાં પણ આસાની રહે. તો અહીંયા આપણે આ રીતે ક્રમ્બલ કરી લેવાના છે. તો જેટલા ખમણ છે એ બધાને આપણે આ રીતે વાસણની અંદર એકદમ ચૂરો ભૂક્કો કરી લેવાનો છે, એટલે કે ક્રમ્બલ કરી લેવાના છે. તો અહીંયા આપણા ઢોકળા છે એ સરસ રીતે કૂક થાય છે. હવે તમારે આ સેવ ખમણી ન બનાવવી હોય તો તમે આ જ ઢોકળાના
જે આપણે બહાર મળે છે વાટીદારના ખમણ એ પણ બનાવી શકો છો, અને એનો વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તો પ્લીઝ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો, અને એના આપણે વાટીદારના ખમણ પણ બનાવી શકો છો. બંને પ્રોસેસ એક જ છે. તો હવે અહીંયા આપણે ક્રમ્બલ થઈ ગયા છે, તો હવે આપણે એના વઘાર કરી લઈએ. સેવ ખમણી માટેનું આ પરફેક્ટ ચૂરો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો હવે જેમાં આપણે વઘાર કરવાના છે એ વાસણની અંદર જરૂરિયાત પ્રમાણે, એટલે કે મેં અહીંયા 2 થી 3 જ ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. હવે તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈએ. તો અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે વઘાર માટે એમાં આપણે રાઈના દાણા એડ કરી દેવાના છે, અને જેવી રાઈના દાણા ફૂટી જાય ત્યારબાદ એમાં આપણે હિંગ બેસ્ટ છે આપણા પાચન માટે, અને દરેક ગુજરાતી ઘરોમાં હિંગ વપરાય છે, તો હિંગ એડ કરીશું. ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન અને તીખાશ માટે લીલા મરચાં, આ રીતના તમે મરચાં લેશો. હવે તીખાશ કેવી રાખવી છે તમે તમારા પ્રમાણે રાખી શકો છો. એ રીતે અહીંયા મેં લીલા મરચાં લઈ લીધા છે, અને એને સરસ રીતે તેલ સાથે મિક્સ કરી અને 1 મિનિટ પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા મેં 1/4 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, અને એમાં આપણે હવે સેવ ખમણીમાં થોડી મીઠાશ તો હોય જ છે, એટલે આપણે અહીંયા એમાં થોડી ખાંડ એડ કરી દઈશું પાણીમાં. તો હવે ખાંડને આપણે ઓગાળીશું, પરંતુ જે આ પાણીના ભાગનું મીઠું એડ કરવાનું છે, તો આપણે એ પણ એડ કરી લઈએ. તો અહીંયા મેં પાણીના ભાગનું થોડું મીઠું એડ કરી દીધું છે. હવે એને આપણે બધું સરસ રીતે પાણીમાં મિક્સ કરી લઈએ. હવે એને આપણે શું કરીશું, તો હવે આપણે ખાંડ છે એને ઉકળવા દેવાની છે, એટલે કે ઓગળી જાય ત્યાં સુધી પાણીને ઉકાળી લેવાનું છે. તો અહીંયા આપણું જે પાણી છે એ ઉકળી રહ્યું છે. તો પાણી સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે એને સરસ રીતે હલાવી લઈશું, જેથી નીચે ક્રિસ્ટલ ન બની જાય ખાંડના. તો આપણે અહીંયા પાણી પણ સરસ ઉકળી ગયું છે ખાંડનું. તો હવે જે આપણી સેવ ખમણી માટેની ખમણ રેડી હતું ખમણી, તો એને આપણે એ પાણીની અંદર એડ કરી દઈશું. અને પાણીની અંદર એડ કર્યા બાદ પહેલાં ચેક કરી લેવું કે જો આ રીતના ખમણ હોય તો એને પણ સરસ રીતે આ ભૂકો કરી લેવાનો છે. અને પછી હવે આપણે પાણી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું બધા ખમણને. તો આ ખમણી છે આપણી એકદમ પરફેક્ટલી પાણી સાથે મિક્સ થઈ ગઈ છે, એકદમ ભીની થવાની નથી, અને સરસ આપણી ખમણી રેડી છે. હવે એને સજાવટ માટે લઈ લઈએ. તો પહેલાં સર્વ કરી લીધી છે બધી ખમણી. હવે એની ઉપર સેવ એડ કરી લઈએ. તો સેવ ખમણી છે એટલે ઉપરથી સેવ, અને એકદમ સજાવવા માટે અને મીઠાશ માટે આપણે અહીંયા દાડમના દાણા લઈ લીધા છે. પહેલાં જે ખમણ હતું એને ભૂકો કર્યો હતો એટલે મેં એને ખમણી કીધું છે. ત્યારબાદ ઉપર સેવ એડ કરી છે એટલે સેવ ખમણી, અને ઉપરથી ધાણા ભાજી એડ કરી દીધા છે. તો રેડી છે આપણી બજાર જેવી એકદમ ટેસ્ટી એવો સવારનો નાસ્તો કે સાંજનો નાસ્તો સેવ ખમણી. તો તમે પણ બનાવો અને બાદમાં મને કમેન્ટ કરી જણાવો કે કેવી લાગી મારી રેસિપી.